તો આજે વલસાડના ધરમપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા કરી હતી, જેમાં નવજોતસિંહ સિદ્ધુ ઉપર સીધા જ પ્રહાર કર્યા. તો ધરમપુરના હનુમત માળમાં આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે નવજોતસિંહ સિદ્ધુએ જે મુસ્લિમ મતદારો માટે જે વિવાદિત નિવેદન કર્યું હતું, એકજૂટ થઈને મતદાન કરવાનું જે નિવેદન કર્યું હતું, તેના પર મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે તેમણે કટાક્ષ કર્યો હતો અને આકરા પ્રહાર પણ કર્યા હતા. સીએમની જાહેર સભા યોજાઈ હતી વલસાડના ધરમપુર ખાતે અને ધરમપુરના હનુમત માળામાં તેમણે નવજોતસિંહ સિદ્ધુ જે કોંગ્રેસના નેતા છે, હાલમાં ગુજરાતના પ્રવાસે છે, તેમના માટે પ્રહાર કર્યા કે કોંગ્રેસના નેતા મુસ્લિમ વોટ માટે પ્રચાર કરે છે. સિદ્ધુના નિવેદન કોંગ્રેસમાં જાતિવાદ દર્શાવે છે કે કોંગ્રેસ જાતિવાદમાં માને છે, તે આ નિવેદન પરથી દર્શાવે છે. પાકિસ્તાન સાથે કોઈ જ વાતચીત નથી તેવું સીએમએ નિવેદન કર્યું છે. વલસાડમાં ભાજપના કેસી પટેલ ઉમેદવાર છે, જેમના સમર્થનમાં વિજય રૂપાણી પહોંચ્યા હતા પ્રચાર માટે. અમે તો સ્પષ્ટ કહી છીએ કે ગઈકાલે સિદ્ધુએ જે નિવેદનો કર્યા છે એ જ દેખાડી આપે છે કે કોંગ્રેસ કોમવાદ ઉપર, લઘુમતીઓના તુષ્ટિકરણ ઉપર, ઢોંગી બિન સાંપ્રદાયિકતાનો આચોડો પહેરીને એ આ ચૂંટણીમાં કોમ જ્ઞાતિ જાતિવાદ એ સિવાય એની પાસે કશી મુદ્દા નથી. અને નવજાત સિદ્ધુ તો પાકિસ્તાનમાં જઈને જે રીતે નવટંકીઓ કરી આવ્યા છે, ઇમરાન ખાનની દોસ્તીના આધાર ઉપર પાકિસ્તાનની દલાલીઓ પણ કરે છે અને પુલવામાના બનાવો પછી પણ કોંગ્રેસે જે રીતે પાકિસ્તાનની ભાષા બોલી છે એ આ બધા કોંગ્રેસના આગેવાનો એના દ્વારા દેશની જનતા બધું જાણે છે. હું સ્પષ્ટ માનું છું કે આ ચૂંટણીમાં આ બધી વસ્તુના સંદર્ભમાં લોકોમાં રોષ છે. લોકો મોદીમાં ભરોસો, સૌનો સાથ, સૌનો વિકાસ, સર્વધર્મ સંભાવ, આ ભાવના ઉપર આ વખતે ખોબા ભરીને મતો આપશે અને કોંગ્રેસનો સફાયો થશે.